આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો। આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોનું મોત થઈ ગયું હતું। આ દુર્ઘટના કોઈ હુમલા કે બીમારીને કારણે નહીં, પરંતુ એક અદૃશ્ય ગંધહીન ગેસને કારણે થઈ હતી અને તેની અસર ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય। આ ઘટના પુંગનુરના ત્યાગરાજુ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી। અહીં રહેતા એક વ્યક્તિએ તાજેતરમાં જ તેના બાઇકનું એન્જિન રિપેર કરાવ્યું હતું, એટલે કે એન્જિનના અમુક ભાગોનું સમારકામ કર્યું હતું અને તેને નવું બનાવવામાં આવ્યું હતું। કામ પૂરું થઈ ગયા પછી તે તેની બાઇક ઘરે લઈ આવ્યો હતો। મેકેનિકે તેને સલાહ આપી કે નવા એન્જિનના ભાગોને યોગ્ય રીતે સેટ થવા માટે બાઇકને થોડા સમય માટે સતત ચલાવવાની જરૂર પડશે। આ સલાહને અનુસરીને તેણે બાઇક ઘરની અંદર પાર્ક કરી અને એન્જિન ચાલુ રાખ્યું। રાત્રિનો સમય હતો અને ઠંડીથી પોતાને બચાવવા માટે પરિવારે ઘરના બધા દરવાજા અને બારીઓ બંધ કરી દીધા। બાઇકમાંથી નીકળતો ધુમાડો અને ગેસ રૂમમાં એકઠા થવા લાગ્યા। ઘર સંપૂર્ણપણે ચારે બાજુથી બંધ હોવાને કારણે ધુમાડાને બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો। થોડા સમયમાં આખો રૂમ ખતરનાક ગેસથી ભરાઈ ગયો। તે કાર્બન મોનોક્સાઇડ હતો, એક જ ગેસ જે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે। આ પરિવાર સાથે પણ આવું જ બન્યું છે। પતિ, પત્ની અને તેમના 2 માસૂમ બાળકો તે રાત્રે ઊંઘ્યા પછી ક્યારેય જાગ્યા જ નહીં। ખતરનાક ગેસે તેમની ઊંઘ દરમિયાન ચારેયના જીવ લીધા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।